આવ્યા હતા ખબર કાઢો પણ એમાં એવું છે કે મામા છે ને એક્સપાયર થઈ ગયા એટલે મતલબ પછી આખો દિવસ મતલબ આમ વહી ગયો હોય કે નહીં એ કપડા રખાય નહીં ને આમ 2 દીખા તો એ રાખ્યા. હાલો યુટ્યુબ ફેમિલી જઈ માતાજી જઈ દ્વારકાધીશ કેમ છે મજામાં? તો ગામડે અમે આવી ગયા આવ્યા હતા ખબર કાઢો પણ એમાં એવું છે કે મામા છે ને એક્સપાયર થઈ ગયા એટલે મતલબ પછી આખો દિવસ મતલબ આમ વહી ગયો કાલ એમને કેમ કે એ તો બધાને તમને ખબર જ હોય કઈ રીતની પરિસ્થિતિ થઈ ગઈ હોય પછી આજ પછી સવારમાં છે ને અમે જ્યાં બધું કામ પતી ગયું ને પછી અમે દેવભાઈની ઘેરે કપડાં ધોવા આવી ગયા કા દેવભાઈ ગામમાં છે ને પાણી ઓછું હોય તો અમારે કે ઝાડ છે એ કપડાની ગાંહડી બાંધીને આવ્યા છે. જો આ એટલા બધા છે ને કપડાં લાવ્યા કેમ કે કપડાને એવું બધું ભેગું થઈ ગયું હોય કેમ કે આવું તો આપણને ખ્યાલ ન હોય કે આવું થઈ જ જાહે એમ અચાનક બધું એટલે પછી કપડાને એવું બધું આમને લઈને હતું 2 લીધા કાંઈ બધા છે ને જોઈએ કપડાને એવું લે કા મમતાભાઈ પીને ઘેરે જો કપડાં ધોવા પેલા ઓલા ફનાન કાઢ્યું હોય કે નહીં એ કપડા રખાય નહીં આમ 2 દીખા તો એ રાખ્યા એટલે આમ પલાળીને નાખી દીધા થાય પણ રાખવાના ન હોય અને અમારે પાણી દેતું કા કેમ કે અમારા કાકા ત્યાં બધા આવેલા હોય તો બધા મહેમાનનું છે ને અમારે ઘેરે ખાવાનું ને એવું રાખેલું હતું ને એ તો પાણી પૂરું થઈ ગયું પછી કપડાં તો એમાં ક્યાં ધોવાનો ટાઈમ નીકળી મેં કીધું હાલો ત્યાં વહી જઈએ તો અહીં લઈને આવ્યા છીએ. અને હવે છે ને વિડીયો જોઈએ આમ ત્યાં તો બધું કઈ બહુ વિડીયો એમ નથી પણ આજ ઓલું શું કહેવાય કે આવવાનો વાર નથી. હા મતલબ આજ ન આવે એવો વાર હોય કે નહીં અમે આવ્યા છે એક માર પેન્ડિંગ વિડીયો પડ્યો હતો એટલે આ વિડીયો 2 દિવસ પછી આવ્યો અમે આવ્યા ને ત્યારે અમારા કાકાને સારું હતું કા અમને બસમાં રાતે ફોન આવી ગયો હતો કે આમ થઈ ગયું છે એમ નકર જો મેં આગળનો વિડીયો મૂક્યો દેશે એમાં હું બાફનું મશીન લાવતા હતા એના હાટો કા પણ રાતે કદાચ 12 આજુબાજુ અમને ફોન આવ્યો હતો એ પછી તો આવી તરત પછી અહીંયા તો વિડીયો એવું છે તો હવે વિડીયો જો એકાદો 2 દી હમણાં આમ તેમ હશે બધું આવે ન આવે થોડું કન્ટિન્યુ કરે રાખો બાકી જો દેવભાઈનું ઘર કેવું છે અહીંયા સુરતી ભલે નાના મારે પણ અહીંયા છે ને જો એને થોડુંક અહીંયા એને વ્યવસ્થિત કરે છે પાછું ત્યાં તો વળી નાની રૂમ હોય અહીંયા જો એને સાયકલા માળા બધું કેટલું ધાબા ઉપર છે ને ભાઈ ગજબ સારું કર્યું મેં નહીં જોયું હોય છે હવે તમે છે ને મારે અત્યારે પાછું ત્યાં જવું છે આ બતાવશે પછી હમણાં ઘડી કરીને કા ટાઈમ જ નથી કપડા છે ને અમારે 12 વાગે ત્યાં પહોંચવાનું છે કેમ કે બધાનું ખાવાનું બનાવવાનું છે મારા બાયને મારા કાકીને એક કે બનાવી ન હોય કે ત્યાં પેલું શું કહેવાય ઓલા બેસવાનું હોય ને કામ આજ ભલે કોઈ આવ્યું ન હોય ત્યાં ઓટે તો એને બેહવું પડે કે નહીં મોટા રાખે ને દેવભાઈ છે ને મોટા છે એટલે એને તો અહીંયા બેહવું પડે એવું છે. હાલો તો અમે ત્યાં જઈએ આ બધા છે ને કપડાં ને એવું ધોઈ પછી હમણાં તરત ત્યાં આવશે જો અહીંયા મારા બાયને એને રૂમ કરી કે નહીં જો આ બધા જોવા આવ્યા છે અગાશી ઉપર કામ ચાલુ છે પણ હમણાં હવે બંધ રહી છે કામ. જો મેં જો સાડી પહેરી છે આનું બ્લાઉઝ હતું ને મને થાય એમ હતું નહીં એટલે મેં આવું અલગ પહેરી લીધું છે મારા લગ્નના જેટલા બ્લાઉઝ હોય ને મને એક કે નથી થતા એટલે પછી અમુક બીજા પડ્યા હોય એ પહેરી લીધા કેમ કે સાડી જ પહેરવી પડે. જ્યારે બસમાંથી ઉતર્યા ને રાતે અમને ફોન આવી ગયો હતો પહેલાં તો ખબર નહોતી બસમાં બેઠા પછી ફોન આવ્યો હતો એટલે હું સીધી ને ડ્રેસ પહેરીને જ રહી ગઈ હતી કેમ કે અમે સુરતથી જેટલી વાર આવીને મારા કાકાને ઘરે જ અમે ભાખરી ખાઈએ સવારની ઠેલા લઈને સીધા ન્યા ઉતરવી તો રાસ કે આપણે ઘરે વહી જવી સાડી પહેરીને પછી આવશું. મેં કીધું નહીં મેં ભલે ડ્રેસ પહેરો પણ મેં કીધું મારે જવું છે પહેલાં મારા કાકાને ઘરે જ તે તેમ સીધા ન્યા વહી ગયા હતા પણ પછીથી તો મેં સાડી એવી ઘણી બધી છે મારી પાસે જે હું પહેરી શકું એવી. ચાલો બિસ્કિટ ખવડાવવા કાકી આપ્યા કે કુતરાને બાર બિસ્કિટ ખવડાવી એમ આને હું આપું ને આ છે ને ઓલા ભર્યા છે એને ખાવા નથી દેતું આને અલગથી આપી દઉં અહીંયા મામાની રહેતા આજમીનનું બેહનું છે ને અહીં પાસે આજમીન લોકો બધા અહીં બેઠા હોય અને બાયરા ને બધા અહીંયા હોય તો આજ છે ને આજ કોઈ મહેમાન નથી એટલું બધું કેમ કે આવવાનો વાર નથી ને એટલે ઘરના જ છે ખાલી આમ છે ને બાજુમાં ઘર છે ને અમારે રોટલા કરવાના છે રોટલા અમારે 3 ને કરવાના એમાં મને ને મમતાને રોટલા આવડે છે નીલમને નથી આવડતા બા તો ખાલી જો ચૂલો જેગવી દે અમારથી જગ્યા નહીં ને કા ચૂલો જગ્યા નહીં ને આ કાગળિયા ગોતી નંબાવે જો રોટલા કરવાના છે આજ ઓલું શું કહેવાય રવિવાર છે હા એટલે કોઈ આવે નહીં અમાર ઘરના છે ફેમિલી એમ બધા એટલે થોડાક રોટલા છે કા એટલે થોડા એટલે 50 જણાનું અમે બધા ઘરના અહીંના અમારા એટલા ઘર હોય કે નહીં બધાય તો એટલાના રોટલા કરવાના છે
તે મમતાને કહું હાલ આપણે બે આજ રોટલા કરવી, કેમ કે કાલ ને પરમ દિવસ ને અમે ખાવાનું બનાવ્યું જ નથી. રોટલા તો અમાર વારો ન આવે, બીજી બાયું હોય કે એ બધા રોટલા કરતા એટલા ઘરના છે. અહીંયા ઓલું કરવાનું છે, કોથળી લેતા આવો. કોથળી એમાંય ત્યાં તડકો એટલો, વરસાદ નથી આવતો, આ ગળું દુખે છે મને તો. આમ જો કાળી ચા એ કરી હતી, હજી ઓલું કાક ગયું દૂધવાળી ચા નો થાય ને કાળી, તે કાળી ચા ઈ કે પીવાય નહીં, કે અમારે પીવી છે તો કાળી ચા. મેં કીધું ગળું સારું થઈ જાય ને તો કે કાળી ચા ગરમ પડે તે ચા ઈ કે પીવાય નહીં. બાએ સુલો જઈ ગયો, ન્યા વહી જાઉં, ન્યા સારું છે, જો ન્યા મને ફાવે એવું, ન્યા મને રોટલા કરવા દો. હા એ બા અહીંયા વહી આવશે. ઓસરીમાં બેઠા છે, આમ છે ને મારા કાકાનું ઘર છે મેન. જો બધા અહીંયા બેઠા છે અને અમે અહીંયા રોટલા કરતા હતા, થઈ રહ્યા છીએ. હવે જો બધા આવે છે. કમેન્ટ કરી હતી બધા ઘણા ખરા એ કે રોદામાં તમે ન જાઓ, રહેવા દો, પણ મારે આવવું પડે એમ હતું ને, મારા હગ્ગા કાકા થાય એટલે આવવું પડે. અને મારે હજી રોદામાં તો હું આગળનો બેગ તો સોફો રાખ્યો હતો અને હજી મારે 3જો મહિનો પૂરો છો છે, એટલે હાલે વધારે કંઈ રોદા ન લાગે ને મારે આવવું તો પડે જ ને. મને એકલા પછી થોડું સુરત મન લાગે, અહીંયા આવું બધું થઈ ગયું એને લાગે, તમે જ કહો. એટલે કેટલા કપડા હતા ઓલા પણેથી તડકાની અહીંયા આવીને બધા કપડા એકલાય ધોયા, બોલો. અને હવે છે ને થાકી ગઈ છું, હાવ જ તેવું, હાવ થાકી ગઈ છું. હાલ જાઉં ને ઓલા ઘરે, હવે ન્યા કામ હશે, ઓલા ઘરે જાવી. અહીંયા કામ પૂરું થયું કા, અહીંયા કામ પૂરું થઈ રહ્યું ને તો હવે ન્યા જવાનો ટાઈમ થઈ ગયો એમ છે. અને આમ જો અત્યારે વાદળા થઈ ગયા, કપડાં મેં ધોયા પણ કોને ખબર ક્યારે સુકાય. હે વરસાદ આવી જાય ને તો સારું એમ છે હવે. અને હવે મને એમ થાય ન આવે ને તો હમણાં સારું છે, પાણી વાળું વયું જાય નહીં ત્યાં સુધી એમ છે. નગર પાછું કેવડાવે, અત્યારમાં વરસાદ આવે તો પછી બધું કઈ રીતે ઓલું કરવું એમ સેટિંગ ન થાય. અમારે અત્યારે રોટલા કરવાનું છે પણ સુલો જેગવી દે ને એવું કોઈ નથી, એટલે વસંત મામી આવ્યા સુલો જેગવવા. કા સુલો પણ એ પવન હોય ને તે અમારથી જગે જ નહીં. ઓલા હોય ને કાગળિયાને એવું લાટ બધા તો જગે, નકર ન જગે. તો હવે જેગવી દે ને તો મેં કીધું તમે ખાલી જેગીને વહી જાઓ, કેમ કે ત્યાં ઓલા પણ બધા બેહવા આવે તો એને બેહવું પડે કે નહીં. તે અમે આ બધા આટલી બાયું છે ને અમારે રોટલા કરવાના, અમારા ઘરનાનું જ છે. તે મેં કીધું આપણે રોટલા કરવી પણ સુલા જેગવી દઈને પછી. જો એ બધા મસ્ત રમે છે. અહીંયા ડેલો છે અને અહીંયા રોટલા કરવાનો, આ જગ્યા ખાલી છે ને એટલે અહીંયા રોટલા કરવાનું રાખ્યું. પછી અહીંયા મારા કાકાનું ઘર છે. જો જો અહીંયા બધી બાઈઓ બેઠી છે અને એટલે અહીંયા બેઠા. જો શિરાક છે, શિરાક છે ને આ શિરાકને સા આપવાની. કા કાળી સા આપી, કાળી સા કરી હતી ને કાળી સા. હા પેલો હજી શું કહેવાય ઓલું ગયું નથી ને, શું કે હા હુવાળા, એટલે કાળી સા પીવાની હોય એવું હોય, પછીથી દૂધવાળી સા કરવાની એમ. મારે છે ને અહીંયા પીન ભીડવી પડે અને અહીંયા પીન ભીડવી પડે. અહીંયા જો અહીંયા નકર આ સાડી છે ને રેતી જ નથી. જો કેટલું બનાવી નાખ્યું. જો આ ભાખરી કરી થોડીક અને રોટલા બનાવ્યા. જો અમુક છે ને જે બાજરો ખાતા જ નથી, અમારે અહીં પાછું એવું છે, અમુક લોકો બાજરો ખાય જ નહીં, તો એના માટે છે ને થોડીક ભાખરી કરવી પડી. કેમ કે 2 દિવસ થાય તો બધા રોટલા ખાઈ દેતા હતા, પણ મેં કીધું પછી ભૂખ્યા રહી એવું ન કરે અમુક, એટલે ભાખરી કરી થોડીક. બીજા રોટલા કર્યા, સેવ ટમેટાનું શાક કર્યું. બાકી બધા જો કામ કરે છે હજી, આ બધા બેઠા છે ને એવી રીતનું છે. જો બધા પોતપોતાનું કામ કરે છે. આજ આવ્યો વાર છે નહીં ને એટલે અમે ઘરના જ છે. પછી કાલથી વિડીયો નહીં થાય હવે, કેમ કે બહારનું બધું માણસો ને એટલે વિડીયો શૂટ ન થાય. એ બધું તો સારું ન લાગે પાછું. તમારા ઘરના હોય એટલે મારા ઘરનાની બધાની પરમિશન હોય, મારા ઘરના લોકો કોઈ કાંઈ ન કહે એમ, પણ બહારના પછી બધા આવે, બધાને ઓલું કરવાનું હોય. ગળું દુખે જ, સારું નથી થયું. આમ એટલા બધા છે ને અહીં બેઠા હતા, અમારા ઘરે આવ્યા હતા. અહીંયા જો અમારા ઘરે આવ્યા હતા કે નહીં, હોય રોટલા બની ગયા હોય કે નહીં, એટલે પછી ખાલી અહીંયા આટો મારવા આવ્યા હતા. આમ આઘું નથી, અહીંથી થોડીક શેરીમાં અંદર જ છે મારા કાકાનું ઘર. અમે નજીક જ રહી, પાછળની શેરીમાં જ છે. રોટલાને એવું બધું બની ગયું હતું, થોડીક વાર હતી, 6:30 થઈ ગયા હતા. બધાને જમવા બેસાડવાના હોય કે નહીં, વાર હતી એટલે ઘરે વહી આવ્યા હતા. તો હવે જાઉં પાછું, પણ હવે છે ને ફોન અહીંયા મૂકતી જાય. હું ઘરે જ મૂકીને જાઉં છું ફોન, પણ આજે એક બ્લોક કર્યો હતો, કોઈ હતું નહીં ને એટલે હું ફોન લઈ ગઈ હતી. નકર ફોન ઘરે મૂકતી જાઉં છું, ત્યાં હારે એ મજા જ ન આવે ફોન રાખવી નહીં. જો આ મારા કાકાનો ફોટો મૂકેલો છે, આ બાજુનું ઘર છે ને
ને અહીંયા આદબીન લોકોનું બેહવાનું રાખેલું છે જો અહીં મસ્ત ફોટો મૂકેલો છે જો ફૂલનો હાર પહેરાવેલો છે એમાં એવું છે અહીંયાથી છે ને અહીંયા અત્યારે કોઈ હતું નહીં બધા જમવા ગયા છે કે નહીં જમવા એટલે હું અહીં કટ મારવા આવી મેં કીધું મારા કાકાને બતાવું જો અમારા કાકા છે જો અને અમે એટલા જ સીવી હું ફોન લાવી નહોતી પણ છું હું રાજનો ફોન લઈ લીધો મેં અહીં બધાને જમવાનું દે છે મેં કીધું જો તો ફોન મેં કીધું મારા કાકાને બતાવું એમ ચાલો હવે આપી દઉં ફોન અને આ બધા છે ને મારે વાટે છે અમારે બધાને હવે બાયુને ઓલા ઘરે જમવા બેસાડવાની હોય કે નહીં તે અમે 5 જ છીએ અમારે 5 ને થઈને બધું કરવાનું છે હાલો એમાં તમારે એક ગણપતિ તો કામના નથી એને હાલચાલ વાળું કામ દેવાનું મારા ભાભી છે કે નહીં એને હવે થોડીક જ વાર છે પેંડા ખાવાની આપણે થોડીક વાર છે પછી પેંડા ખવડાવવાના છે ખવડાવશે ને પેંડા તમારી વાર હશે ગણપતિ ખાવાનો લે હાચી વાત છે હા પછી હું કઈ ગણપતિ છે આયો ગણપતિ એક નવી જાના બે હા દેરાણી જેઠાણી બે એમ